નમસ્કાર ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સાથે। રશિયા યુક્રેન વચ્ચે તણાવ જે છે એ હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। યુક્રેનના પાટનગર કીવમાં વિસ્ફોટના અહેવાલ મળી રહ્યા છે। યુક્રેનના પાટનગર કીવમાં એરપોર્ટ પાસે ફાયરિંગ કરવામાં આવ્યું છે। યુક્રેનના પોર્ટ સિટી મારિયુપોલમાં વહેલી સવારે વિસ્ફોટ બાદ ધુમાડાના ગોટા દેખાયા। યુક્રેનના 4 શહેરોમાં વિસ્ફોટ પાછળ રશિયાનો હાથ હોવાની અટકળો હાલમાં વહેતી થઈ છે। અલગતાવાદીઓના હુમલામાં યુક્રેનના 2 સૈનિકોના મોતના પણ અહેવાલ મળી રહ્યા છે। અમેરિકાની રશિયાને પરિણામ ભોગવવા માટેની ચેતવણી છે। અમેરિકાએ રશિયાને પોતાનું સૈન્ય પરત ખેંચવા માટે કહ્યું છે। પુતિને યુક્રેનની સેનાને હથિયાર હેઠા મૂકવા માટે કહ્યું છે। અમેરિકાએ રશિયાની કાર્યવાહીને માનવતા સામે ખતરો ગણાવ્યો છે। યુક્રેનનો સાથ આપનારને રશિયાની ચેતવણી છે। આ તરફ રશિયાની યુદ્ધની ચેતવણી સાથે શાંતિની અપીલ પણ છે। યુએન સુરક્ષા પરિષદે એક આપાતકાલીન મહત્વની બેઠક પણ બોલાવી છે। યુદ્ધ અને તેની અસરની વાત કરીએ તો યુદ્ધને કારણે વૈશ્વિક બજાર પર પણ અસર પડી શકે છે। કોમોડિટી માર્કેટમાં રશિયાની મોટી ભૂમિકા છે। વિશ્વની ઘણી અર્થવ્યવસ્થાઓ મંદીની ઝપેટમાં આવી શકે છે। યુદ્ધના કારણે ખાસ કરીને વાત કરીએ તો કોમોડિટી માર્કેટ પર ભારે અસર થઈ શકે છે। કાચા તેલની કિંમત વધી શકે છે। બેઝ મેટલના ભાવ પણ વધી શકે છે। ઘઉંના ભાવમાં અસર થઈ શકે છે। નિષ્ણાંતોનો મત છે ક્રૂડ ઓઇલ લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં ઉછાળો આવી શકે છે। ઓઇલ ગેસની આયાત પર નિર્ભર દેશોને નુકસાન થઈ શકે છે। દેશના ઘણા રાજ્યોમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ પર પણ અસર પહોંચી શકે છે। તો ઘણા રાજ્યોમાંથી દવા અને બોઇલર મશીનની નિકાસ થાય છે। યાંત્રિક ઉપકરણ તેલ ફળ ચા મસાલાની નિકાસ થાય છે। લોખંડ સ્ટીલ અને સૂર્યમુખીનું તેલ રસાયણની નિકાસ કરવામાં આવે છે। યુદ્ધની સ્થિતિને આયાત અને નિકાસના ઓર્ડર પેન્ડિંગ થયા છે। માલની આયાત નિકાસના હાલના તબક્કે અટવાઈ પડી છે। તો યુક્રેન અને રશિયા વચ્ચે જે તણાવ છે હવે ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। જે રીતે યુદ્ધને એલાન કરી દેવામાં આવ્યું છે। રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનની સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે। રશિયન રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે અને જે કોઈ દખલ કરશે તેને પણ ચેતવણી આપી દેવામાં આવી છે પુતિન દ્વારા। તો રશિયા યુક્રેન સંકટની ભારતીય શેર બજાર પર પણ અસર પહોંચી શકે છે। સેન્સેક્સમાં 1400 પોઈન્ટથી વધુનો કડાકો, નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે। જે રીતે શેર બજાર પર પણ રશિયા યુક્રેનના યુદ્ધથી અસર પહોંચી રહી છે। 1400 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો, નિફ્ટીમાં 400 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો। આ રીતે રશિયા યુક્રેન સંકટની ભારતીય શેર બજાર પર પણ અસર જોવા મળી રહી છે। જે રીતે રશિયાએ યુદ્ધનું એલાન કરી દીધું છે ત્યારે રશિયા યુક્રેન વચ્ચે હવે તણાવ જે છે એ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે। પાટનગર કીવમાં વિસ્ફોટના અહેવાલ મળી રહ્યા છે। 1-2 નહીં પરંતુ અત્યાર સુધીમાં 4 થી 5 શહેરોમાં વિસ્ફોટ કરી દેવામાં આવ્યો છે। વહેલી સવારથી જ વિસ્ફોટની શરૂઆત થઈ ચૂકી છે। યુદ્ધ અને તેની અસરની વાત કરીએ તો અર્થવ્યવસ્થાઓ મંદીની ઝપેટમાં આવી શકે છે। વિશ્વની ઘણી અર્થવ્યવસ્થાઓ કોમોડિટી માર્કેટ પર પણ ભારે અસર પહોંચી શકે છે આ યુદ્ધના કારણે। જેમ કે કાચા તેલની કિંમત પણ વધી શકે છે। બેઝ મેટલના જે ભાવ છે તેમાં પણ વધારો થઈ શકે છે। વૈશ્વિક બજાર પર ભારે અસર પહોંચી શકે છે આ યુદ્ધના કારણે। કોમોડિટી માર્કેટમાં રશિયાની સૌથી મોટી ભૂમિકા રહી છે અત્યાર સુધી, તેથી ઘણી અસરો પહોંચી શકે છે। અર્થવ્યવસ્થાઓ જે છે એ મંદીની ઝપેટમાં આવી શકે છે। નિષ્ણાંતોના મતે ઘઉંના ભાવમાં પણ અસર થઈ શકે છે। ક્રૂડ ઓઇલ છે, લિક્વિડ નેચરલ ગેસ છે, તેના ભાવમાં પણ ઉછાળો આવી શકે છે। યુદ્ધના કારણે ઓઇલ ગેસની આયાત પર નિર્ભર દેશો જે છે તેને નુકસાન પહોંચી શકે છે। દેશના ઘણા રાજ્યોમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ પર પણ અસર થઈ શકે છે। ઘણા રાજ્યોમાંથી દવા અને બોઇલર મશીનરીની નિકાસ કરવામાં આવે છે ત્યારે ઘઉંના ભાવમાં પણ અસર થઈ શકે છે। આ રીતે આયાત નિકાસ પર પણ ઘણી અસર પહોંચી શકે છે। ક્રૂડ ઓઇલ લિક્વિડ નેચરલ ગેસના ભાવમાં ઉછાળો આવી શકે છે રશિયા અને યુક્રેનના યુદ્ધથી। ત્યારે સવારથી જ જે રીતે યુદ્ધની શરૂઆત થઈ ચૂકી છે, સૌથી પહેલા
જે વિસ્ફોટ કરવામાં આવ્યો 2 શહેરોમાં અને ત્યારબાદ અત્યારે 4 જેટલા શહેરો જે છે તેમાં વિસ્ફોટ કરવામાં આવ્યો છે રશિયા દ્વારા। રશિયાએ યુક્રેનને પોતાની સેનાને પરત ખેંચવાની ચેતવણી આપી દીધી છે અને રશિયાએ પણ ચેતવણી આપી છે કે જે કોઈ આ યુદ્ધમાં દખલ કરશે તેને પણ પરિણામ ભોગવવું પડશે। એટલે કે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ જે ચેતવણી છે ખાસ કરીને અમેરિકા માટે હોઈ શકે છે, કારણ કે અમેરિકાએ પણ ચેતવણી આપી દીધી છે। યુએન સુરક્ષા પરિષદે પણ હાલમાં મહત્વની આપાતકાલીન બેઠક પણ બોલાવી લીધી છે। જે રીતે યુક્રેનની સામે રશિયાએ યુદ્ધની જાહેરાત કરી દીધી છે, ત્યારે પુતિને નાટોને પણ ધમકી આપી છે જો યુક્રેન સહયોગ કરશે તો પરિણામ પણ ભોગવવું પડશે। યુક્રેનમાં વિદ્રોહીઓના કબજાવાળા જે વિસ્તારો છે ત્યાં વિસ્ફોટ થયાના અહેવાલો પણ મળી રહ્યા છે। ક્રમાત્સોકમાં વિસ્ફોટ થયાના અહેવાલો મળી રહ્યા છે। રશિયન સેના ક્રિમિયા થઈને યુક્રેનમાં ઘૂસી રહી છે અને એક પછી એક વિસ્ફોટની શરૂઆત થઈ ચૂકી છે। જે લોકો દખલ કરશે તેમને પરિણામ ભોગવવા પડશે તેવી પુતિને ધમકી આપી છે। યુક્રેન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરતા જ મોટી ધમકી આપી દેવામાં આવી છે અને એવું કહેવામાં આવી રહ્યું છે કે જે કોઈ બહારથી આમાં દખલગીરી કરવા માંગે છે, જો તે આવું કરશે તો તેણે એના પરિણામો ભોગવવા પડશે। યુક્રેનની હાલની સ્થિતિની કહાનીની વાત કરીએ ગુજરાતીઓના જુબાને। અભ્યાસ અર્થે યુક્રેન ગયેલી અમદાવાદની યુવતી પરત ફરી। દીકરી પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। પરત ફરેલી વિદ્યાર્થીનીએ યુક્રેનની હાલની સ્થિતિનો ચિતાર બતાવ્યો છે। યુક્રેન ભણવા ગયેલા વિદ્યાર્થીઓને એરલિફ્ટ કરાઈ રહ્યા છે। યુદ્ધની સ્થિતિને કારણે હવાઈ સફર પણ મોંઘો થયો છે। સામાન્ય રીતે 22,000ની ટિકિટના ભાવ અત્યારે 51,000 થઈ ગયા છે। પરિવારે 1.5 લાખ ખર્ચીને દીકરીને યુક્રેનથી પરત બોલાવી છે। યુક્રેન અને રશિયા વચ્ચે હવે યુદ્ધનો જંગ છેડાઈ ચૂક્યો છે, ત્યારે જે યુક્રેનમાં અભ્યાસ માટે, મેડિકલના અભ્યાસ માટે જે વિદ્યાર્થીઓ જે છે તે યુક્રેન ગયા હતા અને તેઓ હવે પરત ફરી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલના જે ડોક્ટર ફેમિલી છે તેના જે પુત્રી જે છે કૃપાલી, કે જેઓ યુક્રેન મેડિકલના અભ્યાસ માટે ગયા હતા, જો કે જે પ્રકારની તણાવભરી પરિસ્થિતિ તેમને પહેલેથી જ જાણ થઈ ગયો, અંદેશો આવી ગયો અને કૃપાલીને તેઓએ પરત બોલાવી લીધી છે। કૃપાલી હેમખેમ ઘરે પરત ફરતા પરિવારમાં ખુશીનો માહોલ છે। કૃપાલી પાસેથી જાણીએ, કૃપાલી શું કહેશો, ક્યારે તમે આ મેડિકલના અભ્યાસ માટે ગયા હતા અને કેવો માહોલ ત્યાં હતો, શું કહેશો? હું 10 ડિસેમ્બરના રોજે ગઈ હતી યુક્રેનમાં મેડિકલના અભ્યાસ માટે, પણ ત્યાં સ્ટાર્ટિંગથી નહીં પણ થોડા દિવસો પછી મિલિટરી ત્યાં જોવા મળી હતી અને ડરનો માહોલ પણ હતો ત્યાં। અચ્છા, કેટલા વિદ્યાર્થીઓ, આપણા ગુજરાતના કેટલા વિદ્યાર્થીઓ તમારી સાથે ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા અને તેઓ પણ બધા હવે પરત આવી રહ્યા છે, શું છે? જ્યારે હું ગઈ હતી ત્યારે અમારી બેચમાં 10-15 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હશે, એ બાય પ્લેન યુક્રેન ગયા હતા અને આખી હોસ્ટેલમાં, પૂરી હોસ્ટેલમાં 500-600 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ હશે। કેવો ડર લાગી રહ્યો હતો, ખાસ કરીને કે કારણ કે હવે તો યુદ્ધ છેડાઈ ગયું છે, ત્યારે યુદ્ધનો માહોલ ન હતો પરંતુ ડરનું વાતાવરણ તો હતું જ। જ્યારે અમે મોલમાં જતા અથવા તો કોઈ શોપિંગ સેન્ટરમાં જતા ત્યારે મિલિટરી જોવા મળતી હતી અમને રસ્તા ઉપર, બસ। કૃપાલીના પિતા જે છે, તો યુક્રેન અને રશિયાની વચ્ચે યુદ્ધનું જ્યારે એલાન થઈ ગયું છે, અત્યારે મનન ભટ્ટ રક્ષા વિશેષજ્ઞ અમારી સાથે જોડાઈ ગયા છે। જી સર, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં। રશિયા અને યુક્રેન વચ્ચે હવે જ્યારે યુદ્ધની શરૂઆત કહી શકાય અને સવારથી જ વિસ્ફોટ ચાલુ કરી દેવામાં આવ્યા છે રશિયા દ્વારા, ત્યારે આપ શું કહેશો? રશિયાએ ચેતવણી પણ આપી દીધી છે યુક્રેનને અને આ તરફ અમેરિકા ચેતવણી આપી રહ્યું છે રશિયાને, અને જે રીતે પુતિને કહ્યું છે કે જે કોઈ દખલ કરશે તેને પરિણામ ભોગવવા પડશે, તો ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે આ પરિણામ ભોગવવાની જે ચેતવણી આપવામાં આવી છે એ અમેરિકાને આપવામાં આવી છે? ચોક્કસપણે અમેરિકા નહીં, કેવલ સમગ્ર જે નાટો સંગઠન છે તેના યુક્રેનમાં મેડલિંગથી અને યુક્રેનને નાટોમાં ભેળવવાની જે એમણે ગયા વર્ષે કોશિશો કરી અને જે રીતે પગલાઓ લીધા, ત્યારબાદ રશિયા છે એ રોષે ભરાયું હતું અને અત્યારે યુક્રેન જુઓ, સ્ટ્રેટેજિકલી જો વ્યૂહાત્મક રીતે જોવા જઈએ તો રશિયા માટે બહુ અગત્યનો પ્રદેશ છે। જૂના સોવિયત રશિયાની અંદર, સોવિયત યુનિયનની અંદર યુક્રેન એ ઇન્ડસ્ટ્રીઝ નું બહુ મોટું હબ હતું અને આજની તારીખે પણ આપણે જે રીતે રશિયાથી ઇન્ડિયા વેપન્સ ખરીદે છે તે રીતે યુક્રેનથી આપણે આપણી ઇન્ડિયન નેવીના, નૌસેનાના જહાજો માટે આપણે શિપ્સના એન્જિન્સ ખરીદીએ છીએ। એટલે યુક્રેન ટેકનિકલી ખૂબ
સ્ટ્રેટેજિકલી અને ટેકનિકલી બહુ ઇમ્પોર્ટન્ટ પ્રદેશ છે. હવે જ્યારે રશિયાની જે ચેતવણી છે ચોક્કસપણે નાટો દેશો માટે છે, કેમ કે તે લોકો સતત યુક્રેનની ની અંદર મેડલિંગ કરવાની કોશિશ કરી રહ્યા છે અને અમેરિકા ખાસ કરીને સતતપણે વસ્તુઓને ઉશ્કેરી રહ્યું છે. હવે રશિયાનો ઈરાદો તો સ્પષ્ટ છે કે તેને યુક્રેન પોતાનામાં ભેળવવું છે. એ કોઈ પણ હિસાબે પુતિન યુક્રેનને રશિયામાં ભેળવીને જ રહેશે. હવે સવાલ એ આવે છે કે જ્યારે પુતિનની આટલી મોટી ધમકી હોય, અને હું જ્યાં સુધી સમજુ છું ત્યાં સુધી અમેરિકા જે રીતે ચીનને દબાવવાથી પાછળ હતી અને અચાનક ભારતનો પણ આ વલણ રહ્યું છે કે ઇન્ડો પેસિફિકની વાત ન કરતું અમેરિકા અચાનક રશિયા યુક્રેનની ના ગાણા ગાવા માંડ્યું છે. આ પરિસ્થિતિમાં ચીન જ્યારે તાઇવાનને ગળી જવામાં છે, આ પરિસ્થિતિમાં જ્યારે ચીને 2 લાખ સૈનિકો ભારતની સરહદે ઊભા કરી દીધા છે, જ્યારે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ હોય કે પછી ઇન્ડો પેસિફિક હોય, ત્યાં પરિસ્થિતિ ઘણી વિકટ છે અને ચીનની સામે એકલું ભારત આ બે પરિસ્થિતિઓમાં બાથ ભીડી રહ્યું છે. એવે સમયે અમેરિકા રશિયાને જો નબળું ગણીને, ઓલ્ધો ઇકોનોમિકલી જૂના સોવિયત યુનિયન જેટલું રશિયા પાવરફુલ ચોક્કસ નથી, પણ જ્યારે ન્યુક્લિયર વેપન્સની વાત આવે, આણવિક શસ્ત્રોની વાત આવે, ત્યારે રશિયા પણ નબળું નથી. એટલે હું જ્યાં સુધી અમેરિકાને સમજુ છું, જે ઇતિહાસને અમેરિકાના છેલ્લા ઇતિહાસને સમજુ છું, ત્યાં સુધી અમેરિકાએ હંમેશા એક નબળા દેશોને દબાવવાની જ કોશિશ કરી છે. અમેરિકાએ ક્યારે એક બળીઓ સામે દુશ્મન હોય એની સામે બાદ ભીડવાની હિંમત કરી નથી. એટલે મને ચોક્કસપણે એવું લાગે છે કે, અને મિસ્ટર બાઇડન બધા જાણે છે કે હી ઇઝ અ વીક, વેરી વીક, કદાચ અમેરિકાના ઇતિહાસના સૌથી નબળા પ્રમુખ તરીકે સામે આવી રહ્યા છે. અત્યારે આમાં અમેરિકા ચોક્કસપણે ફ્લેરઅપ તો કરે છે કે અમે તમારી સાથે છીએ અને યુક્રેનને શસ્ત્રો બેકડોરથી આપવાની, ટેન્કો આપવાની ને બધી વાત કરે છે. પણ જ્યારે જો રશિયા જે રીતે બ્લિટ્ઝક્રિગ છે અને યુક્રેનની જે સ્ટ્રેટેજિક ડેપ્થ છે, એની જે પહોળાઈ છે ઘણી ઓછી છે, એટલે રશિયા જ્યારે 3 તરફથી તો યુક્રેનને ઘેરી ચૂક્યું છે, 2 પ્રદેશોને મુક્ત કરાવી ચૂક્યું છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે રશિયા માટે યુક્રેનને મુક્ત કરવું હવે હાથવેચમાં છે. હવે બીજી તરફ અમેરિકાની વાત કરીએ તો એમ કહે છે કે અમે સ્વિફ્ટના પ્રતિબંધો મૂકશું, અમે બીજા પ્રતિબંધો મૂકશું. તો ભાઈ તમારે મૂકવા હોય એટલા પ્રતિબંધો તમે મૂકી દો. રશિયાને એના પ્રતિબંધોથી ફરક નથી પડતો, ઉલટાનો એને ફાયદો થવાનો છે. જે રીતના આર્થિક પ્રતિબંધો અમેરિકા મૂકતું જશે તેટલો જે ક્રૂડ ઓઇલ છે તેનું પ્રાઇસ ઉપર જશે. એટલે ન કેવળ અમેરિકા પણ સમગ્ર વિશ્વ પર તેની ઇમ્પેક્ટ આવશે. રશિયા તો પોતે ક્રૂડ ઓઇલનું બહુ મોટું પ્રોડ્યુસર છે અને વિશ્વનું 15% થી 20% ક્રૂડ ઓઇલ રશિયા પોતે સપ્લાય કરે છે. એટલે રશિયાને એનો ફાયદો થવાનો છે. બીજી તરફ સ્વિફ્ટ ઉપર પ્રતિબંધ મૂકવાથી અને ડોલરનું જે ઇન્ટરનેશનલ ટ્રેડિંગ છે તેના પર પ્રતિબંધ મૂકવાથી રશિયા ચાઇનાની વધુ નજીક જશે અને વૈશ્વિક સમીકરણો ખોરવાવાની ચોક્કસપણે આમાં ભીતિ રહેલી છે. જી બિલકુલ સર, સમગ્ર વિશ્વમાં આની અસર પડશે યુદ્ધના કારણે. પરંતુ આપણે વાત કરીએ તો રશિયા જે છે એ હથિયાર સપ્લાયર છે ભારતનો સૌથી મોટો. આ તરફ અમેરિકા જે છે મહાસત્તા છે. તો ભારતનું શું સ્ટેન્ડ રહી શકે આમાં, ભારત પર શું અસર પહોંચી શકે? કારણ કે ભારત તો હાલમાં તટસ્થ વલણ અપનાવી રહ્યું છે. આપનો સવાલ ખૂબ યોગ્ય છે અને મને લાગે છે કે સમગ્ર ભારતીયોના મનમાં અને ખાસ કરીને સમગ્ર ગુજરાતીઓના મનમાં આ સવાલ આપણને મૂંઝવી રહ્યો છે કે ભારતનું આ સમયે શું વલણ રહેશે, ભારત આમાં ક્યાં, વેર ડુ વી સ્ટેન્ડ. હવે ભૂતકાળની વાત કરીએ તો ઇતિહાસ ગવાહ છે કે જ્યારે ભારત પર દુશ્મન દેશોએ આક્રમણ કર્યું છે અથવા આપણે જ્યારે સૈન્ય તકલીફોમાં ફસાયા છીએ, ખાસ કરીને પાકિસ્તાન સાથે જ્યારે જે છેલ્લા જે સંઘર્ષો થયા, ત્યારે 71ના યુદ્ધની વાત કરીએ તો 5 વાર જ્યારે સંઘર્ષ વિરામ માટેની કોશિશો થઈ અમેરિકા અને પાકિસ્તાન તરફથી, અલગ અલગ દેશો તરફથી સંઘર્ષ વિરામના પ્રસ્તાવોને 5 વાર રશિયાએ વીટો કર્યા હતા. એટલે રશિયા હેઝ બીન આપણો છે ને, કહેવાય ને કે મિત્ર ઘણા બધા હોય, આપણા આજુબાજુમાં રહેતા મિત્રો હોય, પાડોશી મિત્રો હોય, પણ એક એવો મિત્ર કે જે સૌથી વધુમાં વધુ તમે તકલીફમાં હો ત્યારે તમારી સાથે અડગ વિશ્વના કોઈ પણ ગમે તેવી એની ટીકા થાય તેની ચિંતા કર્યા વિના ભારત સાથે અડગ ઉભું રહેલો કોઈ દેશ છે તો એ રશિયા છે. એટલે ભારત જે રીતે રશિયા તેની સાથે ભારતની સાથે વર્ષો વર્ષ અડગ ઉભું રહ્યું છે અને આપણને વેપન્સ સપ્લાય કર્યા છે, MiG-21 જે રીતે સપ્લાય કર્યા છે, જે રીતે બીજી ટેન્ક્સ અને બીજા વેપન્સ જે રીતે સપ્લાય કર્યા છે, બ્રહ્મોસ મિસાઇલનો જેને આપણે પાથ બ્રેકિંગ પ્રોજેક્ટ કહીએ છીએ, એર ટુ એર મિસાઇલ હોય, ગ્રાઉન્ડ ટુ એર મિસાઇલ હોય કે શિપ ફાયર્ડ મિસાઇલ હોય, આ બધું આપણો જોઈન્ટ પ્રોજેક્ટ છે. એટલે રશિયા હેઝ બીન ધી મોસ્ટ ટ્રસ્ટેડ ફ્રેન્ડ ઓફ ઇન્ડિયા, ભારતનો સૌથી નજીકનો મિત્ર રહ્યો છે. એટલે ભારત અત્યારે ચોક્કસપણે શાંતિની વાત તો કરે છે, પણ જ્યારે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં વોટિંગની વાત હોય કે જ્યારે અણીના સમયે રશિયાની સાથે ઉભા રહેવાની વાત હોય ત્યારે આપણે રશિયાની સાથે ઉભા જ છીએ. પુટિને રશિયાએ ઓલરેડી ભારતની મદદ માગી છે અને આપણે એની સાથે સ્ટ્રોંગલી ઉભા રહ્યા છીએ અને રહેવું જ જોઈએ એવું મારું ચોક્કસપણે માનવું છે. હવે બીજી તરફ વાત કરીએ તો અમેરિકાની, તો અમેરિકાની દોસ્તીનો હંમેશા જે દેશે અમેરિકાના દોસ્ત બનવાની કોશિશ કરી છે અથવા એવો દાવો કરે છે કે અમે વી આર ફ્રેન્ડ્સ ટુ અમેરિકા, એને હંમેશા અમેરિકાએ છેલ્લી ઘડીએ દગો દીધો છે. આ અમેરિકાની હંમેશાની નીતિ રહી છે. એટલે અમેરિકાનો ભરોસો થાય નહીં એવું ઇતિહાસ કહે છે. હું આજના અમેરિકાની વાત નથી કરતો, પણ ઇતિહાસ એવું કહે છે કે અમેરિકા હંમેશા અત્યારે
પ્રેડેટર ડ્રોન્સ ભારતે લેવાના જે કેન્સલ કર્યા, બીકોઝ આપણે આપણી પોતાના જ જે ડ્રોન્સ છે ટેકનોલોજી અને ખાસ કરીને વેપનાઇઝ ડ્રોનની ટેકનોલોજી વિકસાવવાની શરૂઆત કરી ચૂક્યા છીએ. અને બીજી બાજુ અમેરિકાએ જે પ્રાઇઝિંગ જે રાખ્યું છે, પ્રેડેટર ડ્રોન આપણે મજબૂરીમાં લઈ લેવાના હતા, થોડા ડ્રોન્સ આપણે લીઝ ઉપર લીધા હતા, 2 કે 3 ડ્રોન્સ, અને બીજા ખરીદવાના હતા, તો $3.2 બિલિયન આટલી મોટી આજે એની જે પ્રાઇઝિંગ છે ને એ પણ પ્રિડેટરી હોય છે, બીકોઝ અમેરિકા પાસેથી કઈ શસ્ત્ર લેવા એટલે એટલું બધું હેવી પ્રાઇઝિંગ એ લોકો રાખે, અને આ યુદ્ધ અને યુદ્ધની વારે વારે યુદ્ધના નગારા વગાડવા અને અલગ અલગ જગ્યાએ તંગદીલીઓ ઊભી કરવાથી અમેરિકાને વર્ષોના વર્ષો ઇતિહાસ ગવા છે કે ફાયદો થતો આવ્યો છે, તેના શસ્ત્રો વેચવામાં તેને બહુ લાભ થયો છે. એટલે અમેરિકા જ્યારે યુદ્ધના ભડકારાની વાત કરે, અમેરિકા જ્યારે યુદ્ધ ભડકાવે અથવા તો કોઈ પ્રદેશમાં કઈ સંઘર્ષ થઈ ગયો હોય તેમાં ઝંપલાવવાની કોશિશ કરે, ત્યારે એનો ઈરાદો તો એવો જ હોય છે કે એ પોતાના શસ્ત્રો વેચે. જ્યારે રશિયાની પરિસ્થિતિ સાફ છે કે રશિયા હંમેશા ભારતનું બહુ જૂનું મિત્ર રહ્યું છે. હવે ભારતના અત્યારના આપણા જી સર, આપણું જે લીડરશિપ છે એમને ડિસાઈડ કરવા. જી સર, આભાર અમારી સાથે જોડાવા બદલ. સમાચારોમાં સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો મહિલાઓને ઘણીવાર ભીડભાડવાળી જગ્યાઓ પર વોશરૂમ શોધવામાં મુશ્કેલી પડતી હોય છે. વુલુ એટલે કે એક એવું સોશિયલ એન્ટરપ્રાઇઝ છે જેણે આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. આ એપ તમને સ્વચ્છ શૌચાલય શોધવાની સાથે જ ટૂંકા વિરામ લેવા માટેનું સ્થળ પણ સૂચવે છે. જુઓ અમારો વિશેષ અહેવાલ મિશન પાણી. Finding a washroom for an urban woman is extremely difficult thing whenever they are out for work or leisure. Wulu is exactly solves this problem. Wulu is a loo discovery platform that aggregates washroom in commercial establishment like restaurants, cafes, stores or any shop for that matter. Wulu certifies them for safety and hygiene with its technology and IoT devices, and then Wulu upload them on their app with geotagging using Google Map. And whenever a lady, she downloads the app and open the app, she can easily locate a washroom nearest to her and get navigated to it. This is one part of it. After using the washroom, we have used a lot of reward point mechanism for a lady to gain a lot of reward points and use those and redeem those points on Wulu's e-commerce store, and that's the circularity of Wulu project. Powder room is a combination of washrooms. It has got a cafe and it's got a store in it, which is a women-centric product. So far, Wulu has 15,000 plus users, and each user have used the facility every month around 8 to 10 times. And that's just the beginning. Wulu have 1,200 certified washrooms, VA certified washrooms in Mumbai, and we have begun our powder room journey from here. Going forward, Wulu will have 2,000 plus Wulu powder rooms and 500,000 certified washrooms across 200 cities of India. Wulu has revolutionized the way modern sanitation and hygiene access in India is concerned, and we will just say, go bindas, Wulu hai na. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.